वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 70મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 70મા શ્લોકની અંદર કહે છે કે નરો કૃત્વા પાદમેકમ ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યમ સભાયામ ચ જાનો બદ્વાન વાસસા। અર્થાત કે ગુરુ, દેવ અને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ રાખીને ન બેસવું તથા વસ્ત્ર કરીને ઢીચણને બાંધીને ન બેસવું। આ પ્રમાણેની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હોવા છતાં પણ કેટલાક અવિવેકી મનુષ્ય ઠાકોરજીની સન્મુખ, ગુરુની સન્મુખ ઉચ્ચાસનની ઉપર બેઠેલા જોવા મળે છે તથા કેટલાક પગ લાંબો કરીને બેઠેલા જોવા મળે છે અને કેટલાક જે છે એ પગ ઉપર પગ ચડાવીને બેઠેલા જોવા મળે છે। પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણેની આપણી ક્રિયા જે છે એ આપણો વિનાશ નોતરે છે, અર્થાત કે આપણા વિનાશને નિમંત્રણ આપે છે। આ સંબંધની અંદર ગર્ગ સંહિતા માધુર્યખંડ અધ્યાય 24ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે દેવગુરુ બૃહસ્પતિના એક શિષ્ય હતા જેનું નામ વરતંતુ હતું। જેઓ બૃહસ્પતિની પાસે વિદ્યાનું અધ્યયન કરતા હતા। એક દિવસની વાત હતી, આ વરતંતુ ગુરુ બૃહસ્પતિની સમીપમાં પગ ફેલાવીને બેઠો। તેના આ પ્રમાણેના અશિષ્ટાચારથી દેવગુરુ બૃહસ્પતિ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને તેના પ્રત્યે બોલ્યા કે દુર્બુદ્ધે, આ પ્રમાણે બળદની જેમ અમારી સન્મુખ બેસી અમારી અવહેલના કરે છે, માટે જા તું બળદની યોનિની અંદર જન્મ ધારણ કર। આ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિએ પોતાના શિષ્યને શાપ આપી દીધો અને ત્યાંથી એ વરતંતુ જે છે એ ધરાતલ પર આવે છે અને વંગ દેશની અંદર એ બળદ થઈને ઉપસ્થિત થાય છે। હવે આ બળદ જે છે એ બળદને અસુર લોકોનો સંગ થઈ જાય છે અને એને લઈને એની બુદ્ધિ પણ આસુરી થઈ જાય છે અને તે વખતે એનું નામ હતું અરિષ્ટાસુર। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર કથા આવે છે કે આજ અરિષ્ટાસુર જે છે એ કંસની આજ્ઞાથી ભગવાન શ્રી કૃષ્ણને મારવાને અર્થે વ્રજમાં આવે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના હાથે એ કાળના મુખમાં જતો રહે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુની સમીપમાં આ વરતંતુએ અશિષ્ટાચાર કર્યો, અર્થાત કે પગ લાંબા કરીને બેઠો, તો એણે દેવગુરુ બૃહસ્પતિના ક્રોધના ભાજી થવું પડ્યું। માટે ભક્તો, ક્યારેય પણ જે સ્થાન પર ઠાકોરજી બિરાજમાન હોય, પોતાના ગુરુ બિરાજમાન હોય, અથવા તો કોઈ મોટી વ્યક્તિ ઉપસ્થિત હોય, તેની સન્મુખ ક્યારેય પણ ઉચ્ચાસનની ઉપર બેસવાનું નથી, પગ ઉપર પગ ચડાવીને બેસવાનું નથી અને પગ લાંબા કરીને બેસવાનું નથી। શાસ્ત્રોમાં કહ્યું છે કે આચાર્યસ્ય ચ વૃદ્ધાદેર અંતિકે ચ સદસ્યપી વિરાસને ન પુરુષો નાસીત પ્રૌઢપાન નચ। અર્થાત કે પોતાના આચાર્યની સમીપે
કે કોઈ વયોવૃદ્ધ ઇત્યાદિકની સમીપે અને સભામાં પણ વિરાસન કરીને ન બેસવું, તેમજ પગ ઉપર પગ ચડાવીને ન બેસવું. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ શાસ્ત્રકારોએ આપેલી છે. જો પણ કોઈક મનુષ્ય આ પ્રમાણે ગુરુ છે, રાજા છે કે ભગવાનની સન્મુખ પગ લાંબા કરીને કે વિરાસનની ઉપર બેસે છે ને, તો એણે મોટા પુરુષના ક્રોધના ભાજી થવું પડે છે. માટે ભક્તો, આ વરતંતુનું ચરિત્ર જે છે એ આત્મસાત કરી લેજો અને ક્યારેય પણ મોટા પુરુષની સન્મુખ ઉચ્ચાસને બેસતા નહીં, વિરાસને બેસતા નહીં તથા પગ લાંબો કરીને બેસતા નહીં. અન્યથા જે પ્રમાણે વરતંતુ દેવગુરુ બૃહસ્પતિના શાપનો ભાજી થયો હતો, તે જ પ્રમાણે તમારે પણ મોટા પુરુષની અપ્રસન્નતાના ભાજી થવું પડશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.